નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા તાલુકાના મુસા ગામે આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમાં અવાવરુ કૂવામાં 13 વર્ષીય બાળક પડતા મોત. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામે આવેલ શાસ્ત્રીનગર સોસાયટીના મેદાન ખાતે પતંગ ચગાવતી વેળાએ 13 વર્ષીય પ્રથમ પંચાલ નામનો બાળક અવાવરુ કૂવામાં પડી ગયો હતો. બનાવની જાણ ફાયરના જવાનો તેમજ આસપાસના લોકોને થતાં તાત્કાલિક પહોંચી બાળકને કૂવામાંથી બહાર કાઢી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. બનાવને લઈ શાસ્ત્રી સોસાયટીના બિલ્ડર્સ પર બેદરકારીના આક્ષેપ ઉઠ્યા હતા. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની હાજરીમાં યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો, શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને ડોગ શોએ આકર્ષણ જમાવ્યું હતું. કુકરમુંડા ગામે થયેલ 2 જૂથ વચ્ચે મારામારી બાદ પથ્થરમારાની ઘટનામાં અન્ય એક ઇસમની પોલીસે અટકાયત કરી. કુકરમુંડા ગામના ખટીક ફળિયામાં 2 જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારોની ઘટના બની હતી. જેમાં પોલીસે સામસામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં અન્ય એક આરોપી કુરબાન ખટીકને ઝડપી લેવામાં આવ્યો હતો, જેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. વ્યારાના મુસા ગામે 2 બાઇક વચ્ચે અકસ્માત, એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વ્યારા તાલુકાના મુસા ગામે 2 બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં અન્ય બાઇકને લઈ 2 બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જે બનાવને લઈ 108 દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વ્યારા તાલુકાના કપુરા ખાતે મંત્રીની હાજરીમાં કરોડોના ખર્ચે સિંચાઈ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વ્યારા તાલુકાના કપુરા ખાતે રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલની હાજરીમાં ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરના આધુનિકરણ સહિત કુલ ₹47.74 કરોડના સિંચાઈ વિકાસના 19 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સાથે જ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરમાં 67.74 કિલોમીટર વિસ્તારના ₹28.60 કરોડના ખર્ચે થનારા આધુનિકરણના કામો ₹9.63 કરોડના ખર્ચે 19 નહેર તથા ₹9.46 કરોડના ખર્ચે 41 બોક્સ કલવર્ટના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના મુસા ગામે આદિવાસી જનનાયક ટાંટિયા મામા ભીલની 184મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. પ્રતિમાનું કરાયું અનાવરણ. વ્યારા તાલુકાના મુસા ગામના 4 રસ્તા નજીક આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં આદિવાસી જનનાયક ટાંટિયા મામાની 184મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનનાયક ટાંટિયા મામાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વ્યારાના ધડ ગામે ટ્રેક્ટર પરથી પટકાયેલ સગીર દીકરાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ. વ્યારા તાલુકાના ધડ ગામની સીમા ટ્રેક્ટર પરના કેબિનમાં બેસેલ 13 વર્ષીય સગીર દીકરો અચાનક ટ્રેક્ટર પરથી પડી જતા ટ્રેક્ટરના ટાયરના નીચે કચડાઈ ગયો હતો. જે બનાવને લઈ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. સગીર દીકરાના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. વ્યારા ખાતે આવેલ વેર 2 કચેરીનું રાજ્યના મંત્રીના હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલનો પ્રવાસ હતો. જે દરમિયાન તેમના હસ્તે વેર 2 કચેરીના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રણીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બાબતે મંત્રીએ મીડિયાને માહિતી આપી હતી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન હતું કે ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ઉપરના વિસ્તારમાં બધાને પાણી મળે, આ કરજણ ડેમમાંથી મોટી ભમણી ગામેથી 50 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. અને એમાં ડિસેમ્બર 24થી આ યોજના કાર્યરત થઈ છે. એ જ રીતે આજે એક માંગરોળ માંડવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ પણ જે છે, આ યોજના 381 કરોડના ખર્ચે
બનાવવામાં આવી છે. આજે સવારે આ જગ્યાએ જ્યાં બેઠા તે જગ્યાએ જે અમારું 2 કરોડ ને 15 લાખના ખર્ચે જે ઓફિસ બની છે સિંચાઈ વિભાગની, એનું આજે અહીંયા લોકાર્પણ કર્યું છે. ખૂબ સરસ મજાનું આ બિલ્ડિંગ પણ છે, જેને લઈને સ્વાભાવિક છે કે કામ કરીને એફિશિયન્સીમાં પણ વધારો થવાનો છે. ત્યારે હું તમામ અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.